મિત્રો એક ભજનમાં એવું કીધું છે કે તું રંગાઈ જાને રંગમો રાધે શ્યામ તણા સત્સંગમો. એટલે ખરેખર એ રંગ કઈ રીતે કેવો હોય તો જો આપણે મહેંદીનું પત્તું હોય, મહેંદીનું પત્તું એનો કલર આમ લીલા કલરનો હોય છે, પણ એને આપણે થોડા પત્તા લઈ અને એને વાટીને એક રસ બનાવી દઈએ અને ખરેખર એ હાથે કે પગે લગાવો તો એની અંદરથી લાલ રંગ નીકળે. આમ પત્તું લીલું હોય પણ એને લહોટીને જો ચોપડવામાં આવે તો એની અંદર રંગ છે. એવી રીતનો આપણી અંદર કોક એવું જ છે, ભજનમાં કોક એવું જ કીધું છે કે તું રંગાઈ જાને રંગમો રાધે શ્યામ તણા સત્સંગમો. એટલે એ મહેંદીના પત્તા જેવું જ છે. આપણે ખરેખર સત્સંગમાં રાધે શ્યામ તણા સત્સંગમાં, એટલે રાધે શ્યામનો જે સત્સંગ છે, સદગુરુ સત્સંગ કરે એ સત્સંગની અંદર એવો રંગ છે. એમાં આપણે લહોટાઈ જઈએ, પીસાઈ જઈએ સત્સંગમાં તો ખરેખર આપણે એ રંગ ભક્તિનો રંગ બેસતે વાર લાગે એવું નહીં. એટલે ખરેખર આપણે અંદર રંગ તો છુપાયેલો છે, સત્સંગ છુપાયેલું છે જ. એકડો આપણને ના આવડતો હોય, છોકરું એકડામાં બેસે ને એટલે એને એકડો આવડતો ના હોય, સાહેબ એને એકડો દોરી અને પછી એમને એમ કી કે આ એકડો કહેવાય, તાણે એને એકડાની ખબર પડે. બાકી જેટલી ઘડા એને ખબર ના હોય એટલી ઘડતા એને એકડો દોરો ને તો એને લીટ જ દેખાતા હોય. એટલે આ ભક્તિમાં એવું જ છે કે સત્સંગમાં લહોટાઈ જવું પડે, તાણે એની અંદર રસ નીકળે કે રંગ કેવો કહેવાય, ભક્તિનો રંગ કેવો કહેવાય. અને ભક્તિનો રંગ કોઈ દેખાય એવો નહીં, એ અનુભવવામાં આવે છે. માટે વિડીયોને લાઈક શેર કરજો અને ગમતો હોય વિડીયો તો કોમેન્ટ પણ કરજો. જય શ્રી કૃષ્ણ.